સમાચાર મળી રહ્યા છે રાવપુરા હત્યાકાંડમાં 2 આરોપી ઝડપાયા. મસ્તી મજાકમાં જીવ લેવાયો. તો વડોદરાના રાવપુરામાં વહેલી સવારે યુવક યશ ઠાકોરની હત્યા થઈ હોવાનું સામે આવ્યું. એસીપી ક્રાઇમ હરપાલસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર ગણતરીના કલાકોમાં ભીમ રામ બહાદુર અને મેહુલ માળીની ધરપકડ કરાઈ છે. ભીમ અને મૃતક યશ વચ્ચે મોપેડ પર બેસવાને ચા પીધા બાદ સામાન્ય બોલાચાલી થઈ હતી. રાવપુરા પાસે ફરી બબાલ થતા ભીમે યશ ઠાકોરના ગળાના ભાગે ચપ્પુ મારી હત્યા કરી હતી, જેથી ઘટના સ્થળે જ તેનું મોત થયું. એસીપી ક્રાઇમે જણાવ્યું કે મસ્તી મજાકમાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો અને દારૂના નશા અંગે તપાસ ચાલી રહી છે. રાવપુરા જે પ્રેસ છે, સરકારી પ્રેસ, એમની સામે એક અજાણ્યા ઈસમની મૃત હાલતમાં લાશ મળેલી. અમે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સોની, જે નેપાળનો વતની છે, અને બીજો છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી. તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા. તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જ જુપિટર મોટરસાઇકલ, જે જુપિટર મોટરસાઇકલ છે એ આ ભીમ બહાદુરનું હતું. પેલો એસએસજી હોસ્પિટલની બહાર ચા પીવા માટે આવેલા અને ત્યાં એ લોકોને અંદર મજાક કરતા બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી. અને ત્યાં મરણ જણાને એક જુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી, પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ગુનાવાળી જગ્યા સુધી લાવેલા. ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતા આ ભીમ બહાદુરે એને ગળાના ભાગે આંસળીના નજીક છરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નીપજેલું. અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી છે, મેહુલ માળી છે, એ અને આ ભીમ બહાદુર લઈને ત્યાંથી નીકળી ગયેલી.